મિત્રો, હું બોરીચા કનુ, આમ આદમી પાર્ટી વાઇસ પ્રેસિડેન્ટ જુનાગઢ શહેર. તમે જોતા હશો કે આ કનુભાઈ ક્યાં ગયા છે, તો આ હું છું જુમ્મા મસ્જિદ અને બાજુમાં મકબર, જુનાગઢની આન બાન ને શાન. બરાબર. મિત્રો, આ નરસિંહ વિદ્યાલય જે છે 1960ની સ્થાપના થઈ અને આ નિશાળને હાલત એવી છે કે અહીંયા પાર્કિંગ છે, આમાં ગાયો છે, આમાં ચીધેલા તૂટેલા છે, આમાં કચરા છે. આ નગરપાલિકા સંચાલિત સ્કૂલને કોઈ પણ વ્યક્તિ આગળ ચલાવવા માંગતા નથી. આ લઘુમતી સમાજના એરિયામાં આવેલી છે. તો તમે જાણો છો કે જ્યાં લઘુમતી સમાજ હોય ત્યાં સરકાર સ્કૂલો કેમ બંધ કરે એ સમજાતું નથી. ગયા વર્ષે આમાં ધોરણ 11-12 બંધ કરવામાં આવ્યું છે અને રિનોવેશન કરાવતા નથી. ઉપલા જે રૂમ છે એના તો છત જ નથી અને આખી સ્કૂલ ખંડેર કરી નાખી છે. 16 કરોડ જુનાગઢમાં મંજૂર થયા છે. વિવેકાનંદ હાઈસ્કૂલના, નરસિંહ વિદ્યાલય, વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડ અને વિલિંગ ડેમ. પણ આ નગરપાલિકા 1 વર્ષ થયું છતાં પણ જે રિનોવેશન કર્યું નથી. તો હું ભાજપના નેતાશ્રીઓ ગિરીશભાઈ કોટેચા, ગીતાબેન, કીરભાઈ, આ બધા છે એને કહેવા માગું છું કે તમે જુનાગઢની હાલત આવી શું કામે કરો છો? મત લેવા માટે મોટી મોટી વાતો, વિકાસ 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 કરો છો. અહીંયા આવીને માટો મારી જાઓ. તમારું ઊંચી બધુંય દૂધનું દૂધ ને પાણીનું પાણી તમને દેખાઈ જશે. તમે ક્યારે આ નરસિંહ વિદ્યાલયને, વિવેકાનંદ સ્કૂલને બંધ કરવાની મુકામે ફરજ પડી જનતાને સમજાવો. વિવેકાનંદમાં પણ 11-12 સાયન્સ બંધ કર્યું છે. એકમાત્ર જુનાગઢ જિલ્લાની શાળા હાઈસ્કૂલ જે છે ને તમે એમાંય બંધ કર્યું છે. આમ ગરીબપણાને તો કોઈ ભણવાનો સ્કોપ જ નથી, એવી તમે હાલત કરી નાખી છે. એટલે જાહેર જનતાને મારી વિનંતી છે કે જે આ ચૂંટણી આવી રહી છે એમાં શિક્ષણ જોઈને મત આપજો મિત્રો. તમારા બાળકોને જો મફત શિક્ષણ મળતું હોય, રોજગાર મળતું હોય, નોકરી મળતી હોય તો આ ચાલુ સરકારને મત આપજો. કે ના આપતા આગલું ભવિષ્ય જોવું છે આપણે, બાળકોનું સારું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.